मैं कांग्रेस ना हसे चेतर वसावा એ તો હવે જ્યાં મિત્રો હું છું તુલસી ભીલ ખિંદા અને જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબ સુધી આ વિડીયો પહોંચાડો ને એને કહો કે ચેતરભાઈ તમે આ જિંદગીમાં તમે એક નથી ફક્ત તમે બે છો બે તો ખરેખર મિત્રો હા એટલે હા ખરેખર તો મિત્રો એક અજાણો વ્યક્તિ જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો કે એ જે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો ચહેરાનું માણસ કે કંઈક એવા મધ્યપ્રદેશ એક ગામમાં છે એટલે એમના સેમ ટુ સેમ એમના આપણે ચેતર વસાવા જેવા સેમ ટુ સેમ વાળ છે અને સેમ ટુ સેમ દાઢી છે અને સેમ ટુ સેમ કપડાં પહેરે છે અને સેમ ટુ સેમ ચેતર વસાવા દેખાય છે. તો મિત્ર એ ભાઈ પણ એવી રીતનો કહે છે કે હું મારી અંદર કોઈ યુઝ નથી કરેલું કે પ્લાસ્ટિક નથી કોઈ યુઝ નથી કર્યું અને જ્યાં પણ હું જાઉં છું ત્યાં હું ગાડીમાંથી ઉતરું એટલે મને ચેતર વસાવા કહીને લોકો મને જોવા માટે ટોળું વળે છે એવી રીતે પણ એ ભાઈ પણ કહી રહ્યા છે. અને ખરેખર મિત્રો એનો થોડોક વિડીયો પણ હું તમને બતાડી દઈશ અને થોડા ફોટા પણ હું તમને દેખાડી દઈશ એટલે તમને જોવા માટે મળી જશે અને જાણવા માટે મળી જશે કે આ કયા ચેતર વસાવા છે. અને મિત્ર જે એને ખરેખર એને એવી રીતના ચેતર વસાવા જેવા કપડાં પણ પહેરે છે અને આપણને લાગે કે ખરેખર આની અંદરથી કોણ છે ચેતર વસાવા તે ઓળખવામાં તો કન્ફ્યુઝ થઈ જશો. અને જે ડેડિયાપાડાના ધારાસભ્યની ચેતરભાઈ વસાવાને ગમે ત્યાં મીટિંગ થતી હોય તો આને સાથે લઈ જવાની જરૂર છે કે ગમે ત્યાં મીટિંગ થઈ જાય એટલે સાથે લઈ જવાની જરૂર છે કે લોકો પણ એને જોઈને કન્ફ્યુઝ થઈ જાય કે ખરેખર ચેતર વસાવા એક નથી બે છે બે. તો મિત્રો એને જોઈને તો લોકો પણ કન્ફ્યુઝ થઈ જશે કે આની અંદરથી ચેતર વસાવા કોણ છે અને એ ચેતર વસાવા જેવું પણ બોલે છે અને સેમ ટુ સેમ એમનું જ છે. તો બસ થોડોક એનો વિડીયો હું તમને દેખાડી દઉં અને થોડા ફોટા હું તમને દેખાડી દઉં. અને મેં કોંગ્રેસ ના હશે ચેતર વસાવા એ તો હવે કુદરતી છે સમાજનો એ પણ આદિવાસી છે હું પણ આદિવાસી છું. હવે ચહેરા એકબીજાને મળે છે પણ વિચારધારા અમારી અલગ અલગ છે. અને હા મિત્રો હું તમને કહેવાનું જ ભૂલી ગયો કે આવા નવા વિડીયો જોવા માટે તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાંથી જ નોટિફિકેશન દરરોજ જેમ તમને સૌથી પહેલાં મળી શકે. આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કંઈક બી એવો બનાવ બની શકે અને કંઈક બી એવી ઘટના હોય ને લોકોને જણાવવાનું હોય તો તમારા તુલસી ભીલને કોન્ટેક્ટ કરીને તમે માહિતી તમે સારી રીતે તમે જણાવી દેજો. ત્યાંથી તમારા તુલસી ભીલ સારી એવી જાણકારી સાથે વિડીયો બનાવીને લોકોને જણાવી દેશે. અને તો તમારા તુલસી ભીલનું કોન્ટેક્ટ નંબર કઈ બાજુથી કરવું તે તમને હું દર વિડીયોમાં હું તમને બતાવી ચૂક્યો છું કે મારો કોન્ટેક્ટ નંબર આ બાજુ રહેશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. જય હિન્દ જય ભારત. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં.